સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીનો મામલો છે તે સામે આવ્યો। દુકાનમાં બાકરું પાડી ચોરી કરનાર તસ્કરની ધરપકડ કરવામાં આવી। બુકાનીધારી શખ્સે જ્વેલર્સમાં ચોરી કરી હતી। તસ્કરે બે દુકાનમાં બાકરું પાડીને ચોરીને અંજામ આપ્યો હતો। બાજુના દુકાનદારે જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। દેવું થઈ જતા ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો। પોલીસે ફૂટેજના આધારે શખ્સની ધરપકડ કરી। પોલીસે આરોપી પાસેથી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું અને બે દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે બાકોરું પાડીને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો અને ત્યારબાદ એ જ સ્થળ પર લઈ જઈ આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ये दुकान है अंदर 2 दिन में उसके तोड़ के अंदर आया था। तिजोरी को तोड़ने की कोशिश की, सफल नहीं हुआ। अंदर आया, फिर वो कुछ सामान लेके गए 2-3 किलो के आसपास अंदाज। उसके बाद में पुलिस वालों ने पकड़ने के बाद में आज दुकान पे लेके आए आज, और पुलिस वाले का अच्छा सहयोग रहा, उसी हिसाब से पकड़ा गया जल्दी फास्ट। સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં જે ભાવના જ્વેલર્સ નામની દુકાન આવેલી છે, 2 દિવસ અગાઉ આ ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી। સમગ્ર ઘટનાની જાણ નજીકની પૂણા પોલીસને કરવામાં આવતા પૂણા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। પૂણા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જ આ અન્ય કોઈની પણ જે દુકાનમાં અન્ય બાજુનો દુકાનદાર પાડોશી છે તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્વેલર્સની બાજુમાં જે કપડાની દુકાન આવેલી છે નાગણેશી, તેનો સંચાલક દ્વારા જે દિવાલોમાં બાકોરું પાડવામાં આવ્યું હતું અને અલગ અલગ 2 દિવાલોમાં બાકોરું પાડી તે આ ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં પ્રવેશ્યો હતો અને તેણે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। લગભગ 1 કિલોથી વધુનું તે ચાંદી ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। આ જે આરોપી છે તે સુરત શહેર છોડી અન્ય રાજ્યમાં ભાગી જવાની ફિરાકમાં હતો। જોકે પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ આરોપી સુરત શહેર છોડે તે પહેલા જ તેને દબોચી લીધો હતો। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે ચોર ઇસમ છે તે આ દુકાન કપડાની ચલાવી રહ્યો હતો। જોકે તેને દેવું વધી જતા તેણે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું હાલ તે રટણ કરી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સમગ્ર ઘટનાનું જે સ્થાનિક પોલીસ છે પૂણા પોલીસ દ્વારા તેઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ આરોપી છે તેણે પ્લાન બનાવ્યો હતો, માથે દેવું વધી જતા તેણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને આ ચોરીમાંથી જે પણ રૂપિયા આવે તેનાથી દેવું ચૂકવશે તેવું તેણે નક્કી કર્યું હતું। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આજે પોતાની જે કપડાની દુકાન હતી તેમાં તેને બાકોરું પાડ્યું હતું। એક માણસ આરામથી દુકાનમાં પ્રવેશી જાય અને અન્ય દુકાનમાં ઘૂસે તે માટેનું આ બાકોરું કરવામાં આવ્યું હતું। ત્યારે જે તિજોરી છે તે તિજોરી તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે તિજોરી તૂટી ન હતી અને જે ભાવના જ્વેલર્સની જે અહીંયા ટેબલ ખાનાઓમાં જે ચાંદીના ઘરેણાં પડ્યા હતા તે ચાંદી લઈ લીધું હતું અને ભાગી ગયું હતું। ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછતાછ હાથ ધરવામાં આવી હતી। હાલ તે પોતાનું નામ લાક્ષી ઉર્ફે લક્ષ્મણજી જણાવી રહ્યો છે અને તેણે આ જ્વેલર્સની બાજુમાં પોતાની દુકાન 4 મહિના પહેલા કપડાની ભાડે રાખી હતી। હાલ પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ આ ઘટના બનવા પામી હતી। આ જે તસ્કર છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો। ત્યારે અન્ય કોઈ ચોરીની ઘટનાને તેને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે ખુદ પાડોશીએ જ આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પહેલો સગવો પાડોશી કહેવાય પણ અહીંયા પહેલો સગવો પાડોશી જ ચોર નીકળ્યો છે। ત્યારે હાલ તો તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।